નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ગ્લોબલ માર્કેટમાં ભાવ વધતા સોના ચાંદીમાં રાતોરાત લાલચોળ તેજી જોવા મળી છે. ચાંદી 4,000 ઉછળી અને 90,000ને આપતા નવો વિક્રમ સર્જાયો. ખેડૂતના ખાતામાં 10,000 કરોડ આવ્યા. ભૂલ સુધારવા તંત્રની દોડધામ. ખાતામાં અબજો રૂપિયાની વાતથી આખા જિલ્લામાં હલચલ મચી હતી. ઓનલાઈન ટાસ્કના નામે વડોદરાના એન્જિનિયરની પાસે 22 લાખ ઠગનાર ગેંગના ભોપાલના 4 સાગરીત પકડાયા છે. ગરમી વધતા હાર્ટ એટેકથી એક દિવસમાં જ 7 લોકોના મોત નીપજ્યા. તો વૃદ્ધાની બુટ્ટીઓ માટે લૂંટારુઓએ આખો કાન કાપી નાખ્યો અને 2 લાખની લૂંટ કરી. વાડી ભાસ્કર ફળિયાની મિલકત વિદ્યાર્થીને વેચાણની સામે વિરોધ. ગ્રાહકોને દબાવવા ધરપકડ અને 10,000ની પેનલ્ટીની ધમકી. એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરના મુદ્દે ગ્રાહકોને દબાવવા માટે ધરપકડ અને પેનલ્ટીની ધમકી આપવામાં આવી. તો કચ્છમાં ટ્રકની અડફેટે પ્રોફેશનલ મહિલા એએસઆઈ અને પતિનું મૃત્યુ. વિશ્વવિખ્યાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અમદાવાદની પોળો અને વણાટનો વારસો જોવા મળ્યો. ઉમરગામના ટીડીઓ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરતા હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. વર્તમાન પાક વર્ષમાં દેશમાં વિવિધ કૃષિ જણસોનું ઉત્પાદનનું પ્રમાણ નીચું રહ્યું. મધ્યપ્રદેશ હિન્દી હાર્ટલાઇનમાં લોકોનું દિલ કોના ઉપર આવશે? સ્પોર્ટ્સમાં જોઈએ IPL 17. કોહલીનો બેટિંગમાં, હર્ષલનો બોલિંગમાં દબદબો. આજે અમે ભાજપના હેડક્વાર્ટર્સે જઈશું. તાકાત હોય તો ધરપકડ કરજો. કેજરીવાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપવામાં આવ્યો. વિશ્વની 8મી અજાયબી લગભગ 400 એકરમાં ફેલાયેલું સૌથી મોટું મંદિર. 5મા તબક્કાની 49 બેઠકો પર પ્રચાર પૂર્ણ. સોમવારે મતદાન યોજાશે. ગુજરાતના GST કમિશનરે 620 એકર જમીન પડાવી અનધિકૃત રિસોર્ટનું બાંધકામ કર્યું હોવાનો આરોપ મહારાષ્ટ્રના મહાબળેશ્વર હિલ સ્ટેશન ખાતેથી સામે આવ્યું છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. 12 વાગે ભાજપ હેડક્વાર્ટર આવીશ અને ધરપકડ કરી લેજો. વિભવની ધરપકડ, કેજરીવાલ ભડક્યા. ચાંદી 4200 ઉછળી અને રૂપિયા 90,000ની ઐતિહાસિક સપાટીએ જોવા મળ્યું. સુરતમાં 136 વર્ષમાં 7મી વખત, જ્યારે અમદાવાદમાં 131 વર્ષના ઇતિહાસમાં બીજી વાર રાત્રે સૌથી વધારે ગરમી પડી. 16માંથી 6 વિદ્યાર્થીઓ ગુજરાતના પરીક્ષામાં ચોરીથી અજાણ હોવાનું 2 છાત્રોનું નિવેદન. ગોધરાની નીટ કૌભાંડનો ભેજાબાજ પરશુરામ રોય મૂળ બિહારના દરભંગાનો. સ્માર્ટ મીટર સામે કઠોર વિરોધ. કોંગી કાર્યકરે શરીર પર સાંકળ અને પટ્ટા માર્યા. તો મ્યુનિસિપલ કમિશનરનું સૂચન, પૂરમાં જ્યાં પાણી ભરાય છે તેવા સ્થળની પહેલા મુલાકાત લો. પ્રી મોન્સૂન કવાયત. ચોમાસા પૂર્વે જ ભૂતકાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોના ડેટાની સાથે બેઠક મળી. સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદન અને આજે પત્રિકાઓ વહેંચાશે. હાઉસિંગ બોર્ડનું મકાન અપાવવા લાલચ આપી ટુંડાવના જમીન માલિકની સાથે 3 લાખની ઠગાઈ. ધોરણ 8 પાસથી લઈ MBA થયેલા 4 ઠગે 21 લાખ ઠગ્યા અને ભોપાલમાં પકડાયા. આજથી 30થી પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં ઠાકોરજીને શીતળ જળથી સ્નાન કરાવી સાકરનો પન્નો ધરાવાય છે. ભગવાનની ગરમીથી રાહત માટે ખસટટ્ટી, પંખા મુકાયા. ગુલાબ, ચંદન અને ખસના અત્તર પણ લગાવવામાં આવ્યા. લઘુમતી કોમના વ્યક્તિને ઘર વેચવાની હિલચાલથી કલેક્ટરને રજૂઆત કરાઈ. 400થી વધુ મદ્રેસામાં તપાસ. હાલના તબક્કે બિન મુસ્લિમ છાત્રો અંગે કોઈ સ્પષ્ટતા નહીં. સ્પોર્ટ્સમાં જોઈએ RCB 14 પોઈન્ટની સાથે પ્લે ઓફમાં. અમેરિકામાં હવે સ્ટાર્ટઅપનો યુગ. ચીનની વસ્તુઓની ઉપર ટેક્સ વધાર્યો. દક્ષિણ કોરિયા લોકો તણાવમુક્ત રહે તે માટે ઊંઘની સ્પર્ધા યોજાઈ. બાળકો પણ તેમાં જોડાયા. માધવ ખુરાના ગ્રુપના વડોદરાના 10 સ્થળે ITના 70 અધિકારીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. 5મા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થયા છે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં આકળાવનારી ગરમી વધુ 5 દિવસ ચાલુ રહેશે. અફઘાનિસ્તાનમાં ભારે ઋતુગત વરસાદથી ઘોડાપુરમાં 68 લોકોના મોત નીપજ્યા છે. વડોદરામાં હીટવેવના પગલે પ્રૌઢનું મોત. લોકોને ચક્કર અને ગભરામણ થઈ. આણંદમાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમી નોંધાઈ. છોટાઉદેપુર જિલ્લામાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. દાહોદ જિલ્લામાં ગરમીનો પારો 43 ડિગ્રી. રસ્તાઓ સુમસામ બન્યા. વડતાલના જમીનની નોંધ રદ કરવા દાદ મંગાઈ. ગુજરાતની 1100 મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામથી વાહન ચાલકો અકળાયા. સ્પોર્ટ્સમાં જોઈએ કરો યા મરો. મેચમાં બેંગલુરુએ CSKની સામે 219 રનનો લક્ષ્યાંક મૂક્યો.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો હતો અને તેવામાં ઉગ્ર વિરોધની વચ્ચે સ્માર્ટ મીટર નહીં લગાડવાનો MGVCLનો નિર્ણય. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. 50થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર જોવા મળ્યો. તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, વડાપ્રધાન જેલની રમત ના રમો, હું આજે 12 વાગ્યે ભાજપ ઓફિસ જઈશ. મહીસાગરમાં ડૂબી જવાના બનાવો વધતા ગ્રામ પંચાયતનો અભિગમ, કોટના બીચ પર ચેતવણીના બોર્ડ. લૂંટારુઓ સોનાની બુટ્ટી માટે વૃદ્ધાનું કાન કાપી અને લઈ ગયા. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 74,000 પર પહોંચતા લૂંટારુઓ ઘાતક બન્યા. શહેરમાં પાણી ડોળું, સાંતાકુંજ સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો. સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સાત્વિક અને ચિરાગની સ્ટાર ભારતીય જોડીથી થાઈલેન્ડ ઓપનની ફાઇનલમાં. સોનાના વાયદાના ભાવમાં 1,341 અને ચાંદીમાં 2,801નો ઉછાળો જોવા મળ્યો. તો ગત 22મી એપ્રિલથી સોઢી ગુમ થયા અંગે પિતાએ ફરિયાદ નોંધાવી હતી. દુનિયાદારીનો મોહ છોડી ધાર્મિક યાત્રા પર નીકળી ગયો હતો. ગુરુચરણસિંહ સોઢીએ જણાવ્યું, ધાર્મિક સ્થળોને દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન એક ઘટના ઘટી કે જેમાં બસમાં આગ લાગતા 9 લોકોના મોત નીપજ્યા, 24 લોકો ઘાયલ થયા. મારી નાખી એવી ગરમી. SSGના વહીવટી અધિકારી, પોલીસ કર્મચારી અને માજી સૈનિક સહિત 5ના મોત, બધા જ 50થી વધુ ઉંમરના. વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો. લૂ અને અસહ્ય તાપમાનથી છાતીમાં દુખાવો, ગભરામણની પણ ફરિયાદો ઉઠવા પામી છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. અબકી પાર 45 ને પાર, દેશભરમાં ભીષણ ગરમી જોવા મળી. સ્થાનિક ચાંદીમાં ચાલુ વર્ષનો સૌથી મોટો 4200નો ઉછાળો, ભાવ 90,000ની સર્વોચ્ચ સપાટીએ. શહેરમાં લો લાઇન એરિયામાં અત્યારથી નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચના. ક્ષત્રિય આંદોલન ઉમેદવારોમાં બદલાવની વચ્ચે ધનબળ ગરમ કહ્યું. ચૂંટણીમાં રોકડ જપ્તી 86% ઘટી, તો વોટ લેવા અપાતી 107 કરોડની વસ્તુઓ જપ્ત. અશાંતધારાની મંજૂરી વખતે લોકોની રજૂઆત ધ્યાને લેવા માંગ. પાળીમાં હિન્દુની મિલકત વિધર્મીને આપવાની સામે સ્થાનિકોનો વિરોધ. બાળકોને મોબાઈલથી દૂર રાખવાના ઉદ્દેશ સાથે યુવાનની 13,400 કિલોમીટરની પદયાત્રા. 4 ધામ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી સંદેશો આપવામાં આવશે. 330 દિવસમાં કેસનો નિકાલ થાય તો લેણી રકમના 50%ની વસૂલાતની વકી. એક જ દિવસમાં 1100થી વધુ મદ્રેસા પર રાજ્યનું શિક્ષણ વિભાગ ત્રાટક્યું. તો લોકસભા ચૂંટણીમાં 5 તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થયા. સ્પોર્ટ્સમાં જોઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ આઉટ, સારા રન રેટથી અને 27 રનથી વિજય મેળવી RCB પ્લેઓફમાં. હીરામંડીમાં આદિત્ય રાવની ગજગામીની ચાલ જોઈ ફિલ્મ પ્રેમીઓ ઓળઘોળ થઈ ગયા છે. કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટ, ભારતીયોને ઘરમાં રહેવા તાકીદ. મધ્ય ગુજરાતમાં નાગરિકોને ત્યાં પ્રીપેડ સ્માર્ટ મીટર ઉપર બ્રેક. રાજ્યમાં પ્રીપેડ સ્માર્ટ મીટરના મુદ્દે વીજ મંત્રી બેઠક યોજશે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.